जोरदार रिसोर्ट से स्पॉन्सर बनने का यही फायदा है गाइस। जोरदार से ब्लॉग में वाह पोलोपोरेट हेरिटेज रिसोर्ट जो चलो मस्त नेचुरल वातावरण से तो चलो मित्रों तमने रूम टूर करिए फैन जो जमवा आई जाए छे गुड मॉर्निंग जय माता जय श्री कृष्ण जो આજનું વાતાવરણ જોજો પવન આવે છે ગાઈસ શાદરા બાદરા ઉડાડી મેલ્યો જો વાતાવરણ જો આજ તો ચારે બાજુ છોટા ચાલુ એ થઈ ગયા વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને એક સિમેન્ટની થેલી મેકવી છે તો ગાઈસ જો આપણે દુકાન ખોલી છે આ એક કટ્ટું પડ્યું એક આ પડ્યું તાહુ શેલવાળાનો છે ગાઈસ વરસાદ આવશે એના લીધે ઓર્ડર છે એક બે ઇમરજન્સી તો કરી દઈએ ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણે જઈએ છીએ ઈડરની પોલો ફોરેસ્ટ જવાનું છે ગાઈસ એડ કરવા માટે જો મસ્ત તો ઘડી બધી પેટલી તૈયાર થઈ જાય છે જો કમ્પ્લીટ અને અત્યારે તો ગાર્ડન્સ બૂટ દો રહીએ છીએ ઇમરજન્સીમાં બીજા લેવા પડશે આ બધા પહેરીએ છીએ બધા સાપ બગડી જઈશ અને ગાઈઝ હું કોમ જઈએ છીએ તમને કહી દઉં અત્યારે સુનિલભાઈને યાદ કરવાની છે મોટું રિસોર્ટ છે સરસ વિડીયો બનશે શેર લાસ્ટ સુધી જોજો મજા આવશે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો આપણો રાજા ગાડી લઈને જવાનું છે અરે મેકી દેવું સુનિલભાઈની પેટ્રોલ એને ન ખાયું જોઈએ છે મસ્ત શક નહીં તો ગાઈઝ જો અત્યારે છે ને આપણા બાઇક બગડ્યું બાઇકમાં પંચર થઈ ગયું જે બાઇક મૂકી દીધી વચ્ચે અને ભાઈ આવે છે ને આવશું આમાં સુનિલભાઈ તો ગાઈઝ એવો તાલ થઈ ગયો આજ તો શેખર છે આવું છું કોઈ ખબર ના પડી કદી વાંચમાં ના મેં બાઇક પણ આજ પહેલી વાર એવું છે એમ પાછું એ લેટ થાય કપાસ આવે છે હા જી એમ કરે ગમે તે થાય પણ ફોર્મ ઉભું રહેવું જોવા નહીં આપણે બોલાઈ ગયું ભાઈ ને આટલા વર્ષથી આપણે મજૂરી કરીએ છીએ પણ ગમે જેવું ફોર્મ હોય ગમે જે હોય વિડીયો માટે કરતા હોય ને કદી ઉભા નથી થતા આજ વહેલી ટાયર બાઇકને થોડો સાથ છોડી દીધો પણ તોય છે ને બાઇકને ઠેકોને મૂકી અને આપણે હેડ્યા છીએ વિડીયો માટે તો ગાઈ જો ભાઈ મૂકી દીધો આપણે રસ્તામાં અને અહીંયાથી સુનિલભાઈ બાઇક ઉપર આપણે બેસી ગયા છીએ એવા પિકઅપ કરી લીધા ફાઇનલી અત્યારે આપણે ગાઈઝ ઉભા રહ્યા છીએ બોટલમાં પેટ્રોલ લાવ્યા હતા નાખવા માટે અને સરસ મજાનું હોય કારણ આ વીરેશ્વર છે જો વીરેશ્વર આ બાજુ છે અને અત્યારે આપણે પોલો ફોરેસ્ટ બાજુ જઈ રહ્યા છીએ અને અહીંયા જો મોવડા ઘણા તમને જોવા મળશે અહીંયા સુગંધ જાણે પેલો મોવડાની સુગંધ તમે પાહન રાખો એવી સુગંધ આવે છે જાણે મોવડો પાકે બહુ સરસ સુગંધ આવે છે મોવડોની અને જો અત્યારે છે ને આપણે પેટ્રોલ નાખવા ઉભા રહ્યા હતા જોઈ શકો છો ફાઇનલી ગાઈસ જો આવી ગયા આપણે જો અહીંયા આપણે હેડશોટ કરીને જોરદાર રિસોર્ટ છે સુનિલભાઈ બે જો કેમ સુનિલભાઈ હાલ જબરજસ્ત નહીં જોરદાર ચાલો પહેલાં તો વાતચીત કરીએ પછી તો ગાઈસ જો ઇન્ફ્લુએન્સર બનने का यही फायदा है गाइस देखो गाइस जो અહીંયા બેસવાનું કીધું છે આ બધા કે ભાઈ પાણી પીએ તો ગાઈઝ આજના વિડીયોમાં બનાવી રહેજો જોરદાર બ્લોગમાં બનાવી રહેજો ત્યારે જઈએ છીએ આપણે રૂમ જોવા સુનિલભાઈ મેદાન અત્યારે જઈએ છીએ પાછળ જોવા માટે સ્વિમિંગ પુલ છે શું છે હા જોરદાર છે એડવેન્ચર મજા આવે સ્વિમિંગ પુલ છે ગાઈઝ સ્વિમિંગ પુલ જોવા જઈએ છીએ અત્યારે એક મોજ કરવાની છે જો બને રહેજો આજ તો મજા આવી છે બ્લોગમાં વાહ જુઓ ખાલી ગાઈસ જીવનમાં મેં પહેલી વાર જોયું છે
બાકી જોયેલું જ ખરું પિક્ચરોમાં વિડીયોમાં, પણ રૂબરૂ આપણે આ રીતના નહીં આવ્યા. આજે મોજ જ કરવાની. સુનિલભાઈ નાખવા જ મોય આપતો. હે હા, સુનિલભાઈ મોય નાખવા જ તો કપડો બપડો લાવ્યા. હે એવું? ઓહો યાર, ઊંડું તો છે. માથોડ જેટલું પાણી, માથોડ જેટલું પાણી. જો તો પછી આવીએ છીએ આપણે. પછી તો આપણે લંચ કરવાનું છે અહીંયા, અને આ જો એડવેન્ચર કરવા માટે. તો ઇન્ફ્લુએન્સર બનવાનો એક આ ફાયદો તો ખરો હો સુનિલભાઈ, મોજ કરી દઈ ફ્રીમાં. વાતચીત થઈ જાય અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રૂમ જોવા. તમને રૂમ બતાવો ચાલો ગાઈસ. આપણે તો મજા જ આવે, મોજ કરવાની છે બસ. સુનિલભાઈ મોજ કરતા રીલ્સ બનાવી. હા ખુલ્લું રહેવા ગાય જો પછી આવીએ પાછા. જો પોલો પોલાઇટ હેરિટેજ રિસોર્ટ, આ છે રિસેપ્શન એરિયા. એકદમ ગાઈડ નેચરલ જગ્યાએ પોલો ફોરેસ્ટની બિલકુલ બાજુમાં આવેલી છે આ હેરિટેજ રિસોર્ટ. નહીં સુનિલભાઈ, બિલકુલ નજીક છે ને ગાઈડ. જો કેટલું મસ્ત નેચરલ વાતાવરણ છે. આ જો શું લગાવેલું છે ગઈ. જઈએ જો આ બીજ આવ્યા છે. આ વસ્તુ શું છે આપણને ખબર નહીં, પણ તમે કોમેન્ટ કરજો બરોબર. એડ શૂટ સુનિલભાઈ નહીં કરવાની છે. એડ શૂટ કરતા કરતા સુનિલભાઈ ગયા છે કોટ પહેરવા. બોલે જો પહેરીને આવ્યા. આપણે શૂટ કરવા આવ્યા સાથે. તમને ગમે કે છું યાર, આ મન ના ગમાડવાનું, તમને ગમવું જુઓ. મજા માણવા માટે સરસ મજાનો રિસોર્ટ શોધી રહ્યા છો, ત્યાં તમામે તમામ વસ્તુ. એક વાર ફરી લઈ લે. તો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો ને એ છે પોલો ફોરેસ્ટ ને બિલકુલ બાજુમાં જ આ રિસોર્ટ આવેલું છે જોરદાર. તો કઈ જો મસ્ત ઇન્ટ્રો શૂટ કરી લીધો સુનિલભાઈના રીલ માટે. અને અત્યારે આ છે એડવેન્ચર હોય, થોડું શૂટ કરવાનું છે. હજી સ્વિમિંગ પુલમાં કરવાનું છે સુનિલભાઈને. આજ તો સ્વિમિંગ પુલમાં નવરાવાના છે મારે. ખાવાનું બાકી છે. જીધો લંચ ખાઈશ, લંચ કરવાનું છે. એ કઈ છે ને બાળકો આરામથી રમી શકે એ સરસ જગ્યાએ છે. ગઈ જો ટાયર ઉપર હેડવાનું. કઈ મજા આવે. અત્યારે સ્વિમિંગ પુલ પણ આવી જાય છે. એમ હોય હું શૂટ કરવા ના વાંચન ખાઈને ના હોય. તો કઈ જો હજી સ્વિમિંગ પુલ થોડી વાર જઈને શૂટ થશે. કઈ જો આ ભાઈ સાહેબ હું બતાવો અંદર પડીએ તો ચાલે. હા હું કપડો નહીં લાવ્યો. ના ના તમારા ઉપર લઈ જાય ચાલે. હે પછી હું કોક કરીએ ત્યાં બીજું શું હું લાવવાનો હતો પણ ના લાવ્યો. તો કઈ તો અંદર આવે છે. આમ રૂમનું શૂટ કરવાનું છે. પકડજો હું ફીલ લઉં થોડી. એક ઘેર તો બદલવામાં ગયું. તો ચાલો મિત્રો તમને રૂમ ટૂર કરીએ. જો જો બેડ છે સરસ, ટેલિફોન છે, રિમોટ છે, મિરર તૈયાર થવા માટે, ટીવી જોવા માટે પડે અહીંયા સૂતા. જો ભાઈ ખુશ થઈ ગયો. ટૂથબ્રશ, ટૂબ, સાબુન, પાણી. અને અહીંયા છે અટેચ બાથરૂમ, સંડાસ નાવા ધોવા માટે.
અને ઉપર છે સરસ ફેન. હવે જઈ જશે બીજા રૂમનો ટૂર લેવા. ટીવી છે, કબાટ છે, સરસ બેડ છે, સામે જે પેલા ફોનસ જે ટાઈપની લાઇટ છે, મિરર છે, અહીંયા પણ ટેલિફોન તમને અહીંયા જોવા મળી જાય. જો સરસ ફેન જોવા મળી જાય. સામે ટીવી, એ કોઈ સ્ટોરમાં મૂકવું હોય તો. અને અહીંયા અટેચ બાથરૂમ. અને ઉનાળાનું ખાસ આ તો રહી ગયું બતાવવાનું એસી. વન ડે ના બે સુનિલભાઈ ટીવી ચાલુ કરી રોનક આવી દે હવે જોરદાર. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઇન્ડોર ગેમ જોવા. હું એમને ટેસ્ટ મારું હું બસ જ નહીં. હા માં આવી જાઓ, ઉભા રહો લો. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જમવા માટે, લંચ કરવા માટે. જુઓ આપણા માટે લંચ છે તૈયાર જ છે. જુઓ જમવા આવી ગયા છીએ. જમવામાં મિત્રો જુઓ તમે પાપડ છે, સબ્જી છે, રોટલી છે, ભાત છે, દાળ છે, છાશ છે, ડુંગળી છે. સરસ મજાનું આપણા માટે જમવાનું તૈયાર છે. જુઓ તમે રેડી જ છે. લઈ લઈએ સબ્જી. જુઓ મસ્ત જમી લઈએ તમે. તો સરસ મજાનું મિત્રો જમી લીધું અને મહેમાનની પઠેમાં આપણી મહેમાન ગતિ થઈ ગયો સરસ રીતના. જો એડ શૂટ કરવા આટલો ફાયદો ગાય. અને એ આપણી સુનિલભાઈની પણ સુનિલભાઈના લીધે આપણે બરાબર તાપડીને ખાઈ લીધું. પહેલું તો પનીર. અને જો બહાર આવ્યા છે અત્યારે આ પોલો ફોરેસ્ટ એના બાજુમાં બિલકુલ જ આ આવેલું છે રેસ્ટોરન્ટ. જોઈ લો પોલો હેરિટેજ. અને કોન્ટેક નંબરે જોઈ લો, પાછા કોમેન્ટ કરશો કે આ કેવું આવેલું છે. અને ના હોય સુનિલભાઈની આઈડી પર જોઈ આવજો યાદ. તો અને ગાઈસ જો તમે પોલો ફોરેસ્ટ ફરવા આવો, અહીંયા રોકાવાની ઈચ્છા હોય તો જોરદાર જગ્યા છે, આવજો. એ પર્વતોની વચ્ચે પોલો ફોરેસ્ટની બિલકુલ નજીકમાં જોરદાર મજા હોય એવું છે. આપણે લગભગ હવે અહીંયા આવ્યા છે ને, લગભગ કલાક 2 કલાક થવા આવ્યા. આપણે તો જો કે કામોથી આવ્યા હતા પણ મજા આવી. વાતાવરણ જોરદાર છે. પેલી અંગાતી બાળકો સાથે લઈને તો ચાલે એવી જગ્યા. તો ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલમાં. પહેલાં આપણે થોડા હોય ફોટા પાડી લઈએ. હે ફોટા પાડવા છે. ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ આપણે સ્વિમિંગ પુલમાં. સુનિલભાઈ મારવાના છે ભૂસકો. મારવા શકે હે આપણે ના આવું હતું પણ કપડો નહીં શું કરું હે કપડો એમ તો સન પણ ડાયરેક્ટ ના હોય ફોટો પણ આઈફોન ની ચિંતા નહીં પડે. અરે 50 છે આપણા પહાડ. કશું વાંધો નહીં હેડો તય નહીં નાખો પેલા બસ બ્લોગ કોણ કરશે. હા હેડો મિત્રો જો સરસ મજાની શાંતિ છે નહીં આપણો છે ને નહીં શકો એવી જગ્યા જોરદાર. ફાઇનલી ગાઈસ આપણે નાવાનું સેટિંગ નહીં થાય. આપણે નહીં ના સુનિલભાઈ ના આવ્યા વગર ના આવ્યા ના આવશે. ના આવ્યા વગર ના આવ્યા. અરે યાર મને તમે કીધું હોત તો હું ના લેતા હોત. ચેન્જ કરવા માટે કપડાં બપડા કોક લેતા હોત. આમ તમે લાયા છો, હું લાવ્યો નહીં. તમારે તો બેગમાં હતો. છેલ્લા વાગ્યા છે ગાઈસ? વાગવામાં 2:30 વાગે છે. મેલો ભૂસકો આપણે દેશી સ્વિમિંગ પુલમાં ઉતરવાનું થોડું હોય. અરે હું યાર ના ઠંડુ જ છે. અરે હું તો વધતો આ તો કપડો નહીં લાવે ભૂસકો જ મેં જોરદાર મજા આવત. હું અરે માથોડે જ ઊંડું છે. અરે ડૂબી જાવ તો હું શું
હું યાર એકમાં થોડું ઊંડું છે છાતી બરોબર આવશે વધારે નહીં પેલ બાજુ હવે ઊંડું લગતું અરે રે હું છોકરો માટે શૂટિંગ લાગે ઉતરો તો ખરા માં ઉતરશું એ તો હું પડે તો ગાઈસ જો સુનિલભાઈએ શુભ મુહૂર્ત કરી દીધું છે પાણીની અંદર આમ પાણી બહુ ઠંડુ છે અને આજ વાતાવરણ બહુ ઠંડુ છે અરે આ તો તમે ગભરો છો હું જ ના ગભરો કચ્છી ઠંડી લાગે છે કપડા ઠંડી તો લાગશે ઊભું તાર ફાઇનલી ગાઈસ જો આપણે ના યાર ઈચ્છા તો બહુ હતી પણ કપડો વગર મજા ના આવે ઠરી જઈએ આખી બાકી હે પણ બસ હુકાય નહીં ને ગાઈસ જો સ્ક્રીન આલુ દળો આપણે બે જણા તો રમતમાં તું તો પાટું મારો લાવ હું મારું લઈ આવો પછી તમે હા અમારામાં ચાલુ છે રીલ્સ બોલ્યો ઊભી લેજો બોલો ફોટો પાડજો સ્ટાર્ટ એક ફોટો પાડ દે કુદાળા હું પાડી લઉં છું અરે 20 ફોટા પાડી લીધા એટલી વારમાં તો ગાઈસ તો આજે મોકો મળ્યો પણ આપણે મોકો ગવાઈએ સુનિલભાઈએ ફૂલ આનંદ કરેલો તને આવે છે એ વાગે નહીં બિલકુલ મોજ ફૂલ એન્જોય હું નહીં નાખું અરે સ્વિમિંગ કરી લઈએ હા નાખો દૂર દૂર નહીં ભાગતું યાર પેન્ટ બસ પલળી જશે ગાઈસ જો કપડો આ જ છે પલળી ગયો તો એ તો લાયા છે હું લાવ્યો નહીં હા એક કામ કરો એક આઈડિયા છે તમે નહીં રહો ને એટલે મને નાઇટી આલજો હે તમે નહીં રહો એટલે મને નાઇટી આલજો હું નહીં નાખું થોડું ઉભા રહેજો લે ફોટો પાડ દે તો વચ્ચે જતા રહો વચ્ચે થોડા એમ ના ભાઈ ફુડારો લઈ જાઓ કે દારો લઈ જાઓ પણ શું કરો હા દારો લઈ જાઓ આપણે હું ઉલાડે એવા ફોટા પાડે ઉલાડતો તો ને ટ્રેન ના ફોટો પાડજો થોડો કુદાળું અમને લાવતો તો ગાઈસ જો જોરદાર મજા આવી ગઈ મોજ કરે બીજી મોજ 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 એ જે આગળ ફાઇનલી જો સુનિલભાઈ બહુ રિક્વેસ્ટ કરી કે આટલા ભરતજી નહીં નાખો સેવિંગ કરી લો થોડું એક મનની મનમાં ના રહી જાય તો આપણે થોડી મોજ કરી લીધી મન તો આપણું હતું પણ કપડો નહીં પીલી નથી વ્યવસ્થા એટલે આપણે રવા દીધું પણ નહીં નાખ્યા બસ કીધું મૂવું હતા ચાલો આ બધું પેક કરીને જતા રહીએ અમે સરસ મજાની રીલ બિલ શૂટ થઈ ગઈ સુનિલભાઈને તો માહોલ સરસ છે વાદળો બધું પવન સારો આવે છે ગરમી તો નથી આજે એટલી પણ તોય મજા આવી તો ગાઈઝ અત્યારે આપણે જો મસ્ત શૂટ કરી લીધું સુનિલભાઈનું જે શૂટ કરવાનું હતું એડબેડ અને અત્યારે જો નહીં ધોઈને નીકળ્યા છીએ મસ્ત નવરાયા સુનિલભાઈના આવ્યા પછી આપણેના આવ્યા એમ કરી અને અમે જઈએ છીએ જો તો ફોટા પાડે તો અહીંયા જો બેસવા માટે સરસ જગ્યા પણ છે જો અત્યારે છે ને મસ્ત શૂટ કરીને ઘેર હેડ્યા છીએ ઘેર નહીં હેડ્યા હજી તો બીજા ભાઈ તો જવાનું છે હાય અને આ છે ને બિલકુલ પોલો ફોરેસ્ટની નજીક આવેલું છે કોઈ દન આવો અને રવાની ઈચ્છા હોય રોકાવાની ઈચ્છા હોય તો રોકી શકો સરસ જગ્યા છે તો લાવો સુનિલભાઈ ચાવી તો ગાઈસ જો હેડ્યા ઘેર સુનિલભાઈ મજા આવી
વાત જ થાય એની ખરેખર મજા આવી છે જમવાની ડિનર કયો તો હોય સ્વિમિંગ પુલ કયો તો હોય જોરદાર હતું બહુ ફ્રીમાં વાત કોઈ રૂપિયો ચાર્જ નહીં વાતાવરણ એવું છે અત્યારે ટીમ ફોટા આવશે આગાહી છે એટલે તો જો અત્યારે આવ્યા છીએ એક બીજી દુકાનમાં હેડ શૂટ કરવા સુનિલભાઈ તૈયાર થઈ છે કપડો ચેન્જ કરે બહાર જોરદાર કોમ્પ્લેક્સ છે ગઈ જો મસ્ત કોમ્પ્લેક્સ છે બડોલીમાં આપણે આવ્યા છીએ અત્યારે જો દુકાનની હેડ શૂટ કરવા મવાજનો શર્ટ પહેરી દીધો સુનિલભાઈ શર્ટે મળી જાય તાત્કાલિક શું રહી ગયું ચશ્મો લેતા આવો એ તો ખરું પણ ફ્રીમાં કે બસ વાળી દેવા નહીં શૂટ કરીને તરત પાછું પાછળ જુઓ તમે એ કોમ્પ્લેક્સમાં આપણે એડ શૂટ કરવાની જોરદાર કોમ્પ્લેક્સ તો બનાવી છે આપણે અહીંયા રહીને થઈ જશે સુનિલભાઈ મસ્ત કઈ જો શિવમ કોમ્પ્લેક્સમાં અત્યારે આપણે આવ્યા છીએ ચેહર કપડા હાઉસ જોઈ શકો છો જથ્થાબંધ અહીંયા રીલ શૂટ કરવાની છે આ ભાઈ હોય જો આના સરસ કપડા છે 900માં 3 પેન્ટ અને 900માં 3 શર્ટ એ રીતના છે 600 700 800 એમ ને તો એ રીતના જો આપણે અહીંયા રીલ શૂટ કરવા આવ્યા હતા જોરદાર એવું એમ ને હાઈએસ્ટમાં 1200 1500 આમ 600 થી શરૂઆત થઈ જાય હા તો એ રીતના જો આપણે રીલ શૂટ કરવા માટે આવ્યા હતા મસ્ત રીલ શૂટ કરી જો રાત્રે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ જો દેખાતો તો કોઈ નહીં પણ જો